હેલો મિત્રો, કેમ છો? મોજમાં? અમે પણ બધા મોજમાં. સ્વાગત છે તમારું દિવસ ખાતર બ્લોગ. તીર્થભાઈ ને ઓતરાઈ ગયું છે. બેન કેમ મારો છો ભાઈ ને? દાદા રિક્ષામાં બેહી ગયા જો બેન. આ બે બાજુ ફૂલ નાખીને હેતવીને ને તીર્થને રમાડતી હોય, પણ એને છે ને વ્લોગમાં આવવાનું ગમે નહીં. મમ્મી તમે કઈ કહેવા માંગો છો? ચાલો તો મમ્મીએ તો બધાને કીધું છે દાળ ઢોકળી ખાવા. ચાલો માના મંદિરે પહોંચવાનું છે, તો આપણે જો મેલડી માના મંદિરે પહોંચી ગયા છે. તો ઉપવાસ વાળા એક ही है, दूसरा उपवास वाला नहीं है, वो टेंशन मत लो. आप दूसरा डालना हो ना डाल दो. આ કેવી દાંત કાઢે છો ને, કારણ કે એને તો ઉપવાસ છે, આપણે ઉપવાસ નથી. આ ચેનલ ઉપર અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમને બંને ઉપર હવે શોર્ટ્સ કોમેડી વિડીયો પણ મળવાના છે. હેલો મિત્રો, કેમ છો? મોજમાં? અમે બધા મોજમાં. સ્વાગત છે તમારું દિવસ ખાતરના બ્લોગ. ફરી વખત નવા બ્લોગ સાથે આવી ગયા છીએ ને આજે છે શીતળા સાતમ, જે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને કિરણ નાઈને તૈયાર થઈ ગઈ છે ને શીતલાઈ માતાની પૂજા પાઠ ને કરે છે. જે પિયા બેન ને હેતવી બેન આવી ગયા ને આપણા ભાઈ જો તીર્થ તીર્થભાઈ રમે છે તાવી તે જો. હા જોયું તાવી તે રમજો. જેન મમ્મીએ સાંડલો કરી દીધો, હેતવી બેન ને સાંડલો કરી દીધો. હેતવી જય માતાજી. જે માતાજીના દર્શન તમે કરી લ્યો. જે શીતલાઈ માતાની કુલેર ને પીરસી છે કિરણે, જે કુલરના પોળિયા મૂકી દીધા છે. તો હાલો આજનો દિવસ આવો છે અને આપણે નાસ્તોય બાકી છે અને આજે ઘણા બધા કામ બાકી છે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે સરસ મજાની મોજ કરાવવાની છે. તો આમને આમ જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા નવા બ્લોગ નોટિફિકેશન ઈઝી રીતના મળી જાય. સરસ મજાનો આપણે નાસ્તો કરવા બેહી ગયા છે. શીતલાઈ માતાની પૂજા પાઠને કરી લીધા કિરણે, અને એ પણ ફરાળ કરવા બેહી ગઈ. જો જે પિયા બેન કરાવે છે, આપણે હેતવી બેન ને ખવડાવે છે અને કિરણ ખવડાવે છે તીર્થભાઈને ઓતરાઈ ગયું છે. બેન કેમ મારો છો ભાઈ ને? જો ઓલો હવે જો હા હારું જે કિરણ કરે છે ફરાળ, વેફર કેળા અને દૂધ ને. હાલો ફરાળ કરવા. હું નથી કરતો, કારણ કે મારે કેવું છે કે આજે શીતલા સાથે કિરણ જ રહી છે, હું તો નથી રહ્યો. એટલે આપણે ખાવાનું છે ભાખરી, કેરી અને આ મીઠું મરચું અને દૂધ. મજા આવે. મોર્નિંગ નો નાસ્તો હોય ને, પ્યોર દૂધ હોય ને, સાદું ચા કરતાય તમે દૂધ પીઓ ને મજા આવી જાય. ને આ ભાઈ જો આવે નહીં કેરી નથી ખાવાની, કેરી ને જોયું. આ ભાઈ ને કેરી બહુ ભાવે. હજી નથી આમ દાંત બે આવ્યા તોય કેરી ખાવી. જો એ આગળ લઈ લે જોઈ દાંત બે આવ્યા, તૂટવાની નથી તોય કેરી ખાવા આવી છે ભાઈને. તો આવી મજાક મસ્તીની સાથે આપણે મોર્નિંગ નો નાસ્તો કરીએ છીએ. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ અને ફરી પાછા બ્લોગમાં આપણે કન્ટિન્યુ કરીએ. મજાનો નાસ્તો કરી લીધો અને દાદા રિક્ષામાં બેસી ગયા. જો બેન આ બે બાજુ ફૂલ નાખીને, અને આ ભાઈ જો ઓય નીચે ઉતર. હાલો જોયું. આને આવવું નથી, એ કે મારે બેવું છે, દાદા નારે જવું છે. હાલો હવે જાવું છે. ભાઈ છે ને ભાઈ મોટા કારીગર થઈ ગયા છે. જોયું આને લઈ લીધી, ચીકી લઈ લીધી. જે પપ્પા કઈ જમરૂક છે અહીંયા જોઈ રહ્યા. આ જે જમરૂકડી છે ને અમારી શેરીમાં છે. જેને આ જમરૂક આવે ને તો બધા સોસાયટીના છોકરા હોય ને એને એક બે જમરૂક દે. અને પિયા બેને બેહી ગયા રમાડતા થાકી ગયા ને પિયા બેન. હા સારું ને, આમ રમાડે રાખો આખો દિવસ. આપણે તો એક દિવસ આવે એટલે કઈ વાંધો નહીં, પણ આ લોકોને હરજ હોય એટલે ધરાય નહીં. કઈ વાંધો નહીં, આપણે એક દિવસ રમાડી લઈ સરસ મજા. અને મમ્મી જાય છે દવાખાને. મમ્મી દવાખાને જવું છે આ રૂટીન ચેકઅપ માટે ને?
અચ્છા, સુગર ને બીપી ને એવું મપાવા જવું છે અને પગની દવા લેવા. પણ મમ્મી તૈયાર ને થઈ ગયા છે ને મમ્મીને આપણે કીધું નથી. મમ્મી જય સ્વામિનારાયણ. જય દ્વારકાધીશ. જે આપણો લીમડો તો કપાઈ ગયો, પપ્પાએ કાપી નાખ્યો, પણ અહીંયાથી પાછો મોટો થવા માંડ્યો છે. અને તીર્થભાઈ જો, તીર્થભાઈ ઈ ભાઈ ને ગાડી બેવું છે. જો આને ગાડીનો એટલો શોખ થઈ ગયો ને, ગાંડો શોખ. હેતવી જો સામે બેઠી, જો જો ન્યાથી જોવે. જે આ ભાઈની પાછળ આપણે બેહવું પડે. જોયું ઓલી ઓલી ન્યાથી કરે મારે આવું જેમ. હાલો હેતવી, હેતવી હાલો. જો જો ચીકી બેન લઈને આવે છે હેતવી ને. એ કે બધે બ્લોગ માં લેવા જો જો દીકુ દીકુ જે પાછળ છે ને ઓલી ચીકી છે ને એ અહીંયા રહી છે. જે એ છે ને આપણે હેતવીને તીર્થને રમાડતી હોય, પણ એને છે ને વ્લોગમાં આવવાનું ગમે નહીં. એટલે એ વ્લોગમાં આવવાનું થાય ને એટલે મોઢું છુપાવી જાય કે આખી વહી જાય. તો ચાલો આપણે નીકળીએ મમ્મીને રૂટીન ચેકઅપ માટે, અને ભાઈને લેતા જઈએ તો ભાઈ હેરાન કરે ઓછા બધાને. જે આપણે રૂટીન ચેકઅપ માટે આવ્યા છે મમ્મીને ખાલી બીપી ને એવું મપાવાનું હોય તો એ અહીંયા ગોળાદરાનું આપણે સરકારી દવાખાનું છે ને ત્યાં આવીને બીપી ને એવું મપી લે. અને આ ભાઈ જો પાડી પાછી ચાવી, ચાવી લઈ લીધી અને ભાઈ થઈ ગયા છે તોફાની. તોફાની એટલે કાંઈ ઘટે નહીં. મજાની બપોર થઈ ગઈ છે અને જમવામાં બની ગઈ છે દાળ ઢોકળી, છાશ અને કાંદા. જે સરસ મજાનું મજા આવી જવાનું છે. અને મમ્મી જમે છે અને હેતવી બેન ને પિયા બેન ખવડાવતા જાય છે. હેતવી જે હેતવી બેન બોલતા જાય છે કાંદા, અને કિરણ જમવા બેસી ગઈ છે. જે કિરણને છે શીતલા સાતેમ, એટલે એ બપોરનું જમવાનું ઠંડુ ખાવાની છે, જે ઓલરેડી એને કાલે બનાવી નાખ્યું હતું. સાચી વાત ને કિરણ? તો મમ્મી તમે કઈ કહેવા માંગો છો? ચાલો તો મમ્મીએ તો બધાને કીધું છે દાળ ઢોકળી ખાવા ચાલો. તો ચાલો હું પણ તમને કહું છું, જો તમે પણ ઘરે દાળ ઢોકળી ના બનાવતા હોય તો એકવાર બનાવજો, કારણ કે ખાવાની ઘણી બધી મજા આવે. જેને જેને દાળ ઢોકળી ભાવતી હોય એ કોમેન્ટમાં કહેજો કે મને પણ ભાવે છે. તો ચાલો આપણે બપોરનું જમી લઈએ. જમી લીધા હતા ને બપોરે થોડી વાર સૂઈ ગયા હતા અને હાલે છે આપણા લગ્નની કેસેટ. અને મારે ને કિરણ ને જવાનું છે મેલડીમાના મંદિરે, કારણ કે આગળ એક વખત આપણે પગે લાગવા ગયા હતા અને તીર્થને લેતા ગયા હતા, કારણ કે તીર્થ બીમાર પડ્યો હતો ને તેની માટે. હવે પાછો એને પગે લગાડવા જવાનો છે, કારણ કે એમ કીધું હતું કે ગામડેથી આવી જાવ ને પછી આપણે પગે લગાડવા આવજો અહીંયા. ત્યાંના બાપુએ કીધું હતું, પણ હવે આપણે નીકળીએ. અને કિરણ તૈયાર થઈ ગઈ, તીર્થે તૈયાર થઈ ગયો. તીર્થ તૈયાર થઈ ગયા, ઈ ભાઈ તૈયાર થઈ ગયા. અને મમ્મી બોલે છે માંડવી, અને હેતવી બેન જો સામે રમે. હેતવી બિચારી પગ લૂસણિયા રમે છે. અને ચાલો મમ્મી કેસેટ ને જોવે છે અને આપણે નીકળીએ હેલ્મેટ પહેરી ફટાફટ, અને ફટાફટ પાછા હાથે આવી જાય. હેતવી આવું આવું જો એને ખબર પડી ગઈ કે મામાએ હેલ્મેટ લીધું. આગળ જોજો, આગળ જોજો. પિયાબેન ને આવું કે નહીં આપણે પૂછી લઈએ. પિયાબેન આવું છે? તમારે આવું છે? જે આપણને બેન ને કહી છે આપણે નીકળીએ. હાલો ફટાફટ. જો આ પાછી જોઈ લે હો, કાસ બંધ કરીને કાસમાં પાછું જોઈ લે હું રેડી લાગુ છું કે નહીં. હા એમ કરીને જોઈ લીધું ને પાછી કહે કે નહીં, એમ ન જોવાનું હોય. કીધું હતું કે મેલડી માના મંદિરે પહોંચવાનું છે, તો આપણે જો મેલડી માના મંદિરે પહોંચી ગયા છે.
પગે લાગી લીધા અને કિરણ ને ત્યાં ઊભા છે. કિરણ ને તીર્થ ત્યાં ઊભા છે ને આપણે પગે લાગી લીધા. અને આ જગ્યાએ જેને તવોન કરવો હોય ને મેલેડીમાંનો એ આ જગ્યાએ કરે. આ લાઈનમાં જેને આ વાસણ ને એવું આવું બનાવેલું હોય, જે ઓલી તાવડી જેવું હોય, મોટી તાવડીમાં બનાવે. અને અહીંયા આપણે પગે લાગવા આવ્યા હતા. હવે અહીંથી આપણે નીકળીએ. જો મંદિરમાં હું તમને બતાવું કેવું આ મેલેડી માનું અહીંયા છે, જ્યાં નેરવાળા રસ્તે આવેલું છે. જો જય મેલેડીમાં, જય માતાજી, જય મેલેડીમાં. કહેજો બધા બ્લોગ જોવો હોય કોમેન્ટ કરજો. ના નિયર છે કિરણ, જય મેલેડીમાં. તો ચાલો આપણે ફટાફટ આપણે નીકળીએ ઘર તરફ. અને રસ્તામાંથી જે કઈ વસ્તુ લેવાની કીધી છે એ લઈ લઈ અને નીકળીએ પાછા ઘર તરફ. રસ્તામાં આપણે આવતા હતા ને ત્યાંથી તરબૂચ લઈ લીધું ને બેસ્ટ આઈસ્ક્રીમમાં આપણે આવી ગયા છીએ. જે કિરણને પીવું હતું ફાલુદા, અને આપણા ભાઈને ફાલુદા પાઈએ. આપણે ટેસ્ટ કરાવીએ કેવું લાગે છે. જે ફાલુદા ભાઈ બનાવે છે સરસ મજાનું. હજી આમાં આવશે આઈસ્ક્રીમ. જે આપણે ભાઈને પૂછ્યું હતું કે વ્રતમાં હાલશે કે નહીં, તો એ કે તમ તારે ઉપવાસ માટે પણ બેસ્ટ છે, તમ તારે કઈ વાંધો નહીં. આમાં કઈ આપણે આઈસ્ક્રીમમાં કે અલગ કઈ ફ્લેવરનું કઈ નાખતા નથી. જો કઈ રીતના બનાવે ભાઈ. इसमें कुछ डाला है कि भैया? इसमें कुछ मरिया पड़ा है। अच्छा, दूसरा एक पड़ा है, हाँ आइसक्रीम पड़ा है। अभी और इसके ऊपर आइसक्रीम आएगा. अच्छा, આને જો આને પાણી આવવા માંડ્યું અત્યારથી. કેવો જોવે છે આમ ઊંચો થઈ થઈને જોવે છે. ઓય તને ફાલુદા બહુ ભાવે ને? જોયું, આને ફાલુદા બહુ ભાવે. આઈસ્ક્રીમ આમ જોઈને તો મીડિયમ ભાવે, પણ ફાલુદા એને બહુ ભાવે. એટલે આપણે કીધું કાંઈ વાંધો નહીં, ફાલુદા તારે પીવું છે ને ફાલુદા પી લે. જે ભાઈ બનાવે છે. હવે આમાં 3 ટાઈપના છે ને આઈસ્ક્રીમ નાખશે. अच्छा अच्छा फ्लेवर का डालना हाँ भैया. इसमें आएगा एक पॉस वाला, हाँ इसमें एक काजू दाल डाल सकते हैं, हाँ एक राजभोग पड़ेगा, अच्छा एक पाव मलाई। अच्छा. और दूसरे ग्लास में है ना कोई भी अलग डालना हो ना डाल सकते हो. हाँ, कोई बेस्ट वाला हो तो इससे भी. पॉस वाले में यही पड़ेगा। तो उपवास वाला एक ही है, दूसरा उपवास वाला नहीं है. वो टेंशन मत लो, आप दूसरा डालना हो ना डाल दो. આ કેવી દાંત કાઢે છો ને, કારણ કે એને તો ઉપવાસ છે, આપણે ઉપવાસ નથી. આપણે ઉપવાસ માટે બીજું હાલશે તમ તારે. एक अमेरिकन डाल दिया, एक मावा मलाई डाल दिया, હા एक जो है विंटर क्रीम डाल दिया। અચ્છા. અને જો તમને ફાલુદા ભાવતું હોય ને તો આ જગ્યા ઉપર તમે આવશો ને, ગોડાદરામાં આવેલી છે. ઓલમોસ્ટ છે ને આ જગ્યા અમે 3 વર્ષથી આવી જઈ. ઘરના બધા મેમ્બર છે ને કાંઈક ખાવું હોય કે કાંઈક પીવું હોય, જેમ કે કાંઈ કોકો વગેરે પીવું હોય કે ફાલુદા પીવું હોય, તો આ જ જગ્યા ઉપર આવી. અને આ કયું આપણે ખોડિયાર રસ્તા ઉપર, 4 રસ્તા ઉપર થોડુંક આગળ આવીને ત્યાં જ આવેલું. જો ભાઈએ તૈયાર કરી દીધા છે. ઉપવાસ વાળા કોણ સા ये वाला है? ये वाला લ્યો આ ઉપવાસ વાળા મેડમ ને. અને આપણું આ બની ગયું છે સરસ મજાનું ફાલુદા. તો ચાલો આપણે પણ ટ્રાય કરી લઈએ અને પછી તો એ વ્લોગમાં આપણે કન્ટિન્યુઅસ મજાના અમે બંને ઘરે પહોંચી ગયા. અને તીર્થભાઈ હુઈ ગયા છે. જો ભાઈ હુઈ ગયા છે. અને કિરણે બનાવી છે ગરમ ગરમ રોટલી, જે પીળી રોટલી બનાવી છે હળદર વાળી. આવી જો આ લોટ બાંધ્યો છે અને આવી લોટની રોટલી બનાવી છે. અને જો પિયાબેન બેઠા, પપ્પા બેઠા, મમ્મી ને અહીંયા આ બેન જો જો આ કે ફટાફટ જમવા બેસી જાવ. તો ચાલો આપણે ફટાફટ ગરમા ગરમ રોટલી કિરણને હાથની ખાઈ લઈ. બેનની અત્યારે એટલી આમ ભરાડી થાતી જાય છે ને. જો 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 જો
પગ હાલવા જ મીડા જો એ ભાઈને જગાડવા દે પેલા ભાઈને નથી જગાડવાનું જે એટલી શાતિર છે ને ઈ કે હું જાગું છું ને તો ભાઈને જગાડો ભાઈને હુવા નથી દેવો હવે એની મમ્મી પાસે એને રોક ગઈ ને એટલે જોખમ જેવું થાય છે શું કેવું એટલે તો આમ કહી દો આમ નેતવી આમ કહી દો અહીંયા જો એ રમવાના જ મૂડમાં છે બેન સરસ મજાનું સાંજનું જમવામાં ગરમ ગરમ રોટલી હળદરવાળી કિરણે બનાવી હતી અને અત્યારે તરબૂચ લઈને બેહી ગઈ છે જે ભાઈને ખવડાવે છે ભાઈ જો ને રમતા રમતા ખાય છે એ તીરભાઈ તરબૂચ ખાવું જોયું ભાઈ કેવો મજામાં છે હા જોયું રામ 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 તો ભાઈની મજા આવીને આવી બની રહેવાની છે અને આ ચેનલ ઉપર અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમને બંને ઉપર હવે શોર્ટ્સ કોમેડી વિડીયો પણ મળવાના છે તો જો મારી ચેનલ ઉપર તમે નવા જોવો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે મારા નવા બ્લોગનું અને શોર્ટ્સ વિડીયોનું નોટિફિકેશન ઈઝી રીતના મળી રહેશે તો ચાલો આજના માટે એટલું જ કારણ કે વ્લોગ પણ આપણે એડિટ કરવાનો છે તો ગુડ નાઇટ બાય બાય સ્વીટ ડ્રીમ ટિકેટ જય દ્વારકાધીશ હર હર મહાદેવ